જામનગરના ખરેડી ગામના યુવાનોને નવયુવક ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અનોખું આયોજન કરવામાં આવ્યું છે। હરિદ્વારથી ખરેડી વાયા એકલિંગજી રિલે રન 2025-26 અંતર્ગત યુવાનો હરિદ્વારથી પવિત્ર ગંગાજળ લઈને 1400 કિલોમીટર લાંબી દોડ લગાવશે। 23 ડિસેમ્બરથી શરૂ થનારી દોડ 3 જાન્યુઆરીએ ખરેડી પહોંચશે, જ્યાં પવિત્ર ગંગાજળ વડે ખરડેશ્વર મહાદેવ મંદિરમાં જળાભિષેક કરવામાં આવશે। આ રિલે દોડમાં ભાગ લઈ રહેલા રમતવીરો અને સ્વયંસેવકો રસ્તામાં ફિટનેસ, સ્વચ્છતા અને દેશપ્રેમનો જનજાગૃતિ સંદેશ પણ ફેલાવશે। ત્યારે અબ તક મીડિયાની મુલાકાતે આવેલા આયોજકોએ આયોજન અંગે વિશેષ માહિતી આપી હતી। મારું નામ ગોસ્વામી હરેશ છે। અમારું ગામ ખરેડી તાલુકાનું કાલાવડ ગામનું ખરેડી ગામ છે, જ્યાં નવયુગ ચેરિટેબલ ટ્રસ્ટ નામની સંસ્થા ચલાવીએ છીએ। ત્યાં ખરડેશ્વર મહાદેવથી અમે હરિદ્વાર જવાના છીએ અને હરિદ્વારથી દોડી અને નોનસ્ટોપ રિલે દોડ, જેનું નામ અમે ભાગીરથી રન આપેલું છે, જેમાં અંદાજે 1400 કિલોમીટરનું અંતર 35 દોડવીરો દોડી રાત અને દિવસ નોનસ્ટોપ દોડી અને યાત્રા પૂર્ણ કરશે। અમે આ યાત્રાના માધ્યમથી દેશમાં યુવાનોને ફિટનેસનો સંદેશ તેમજ પર્યાવરણ જાગૃતિ, એક દેશ એક ભારત એવો સંદેશો આપવા માગીએ છીએ। તેમજ અબ તકના આજકાલના માધ્યમથી અમે લોકોને સંદેશ પહોંચાડવા માગીએ છીએ કે વધુમાં વધુ આપ સૌ આ યાત્રામાં જોડાવ અને ભાગીદાર બનો। ખરેડીથી શરૂ થવાની છે આ યાત્રા। આવતીકાલે 23 તારીખે રાતના 9 વાગ્યે અમે નીકળશું। રાજકોટથી પસાર થશે, 2 જાન્યુઆરીની આસપાસ આ યાત્રા પસાર થશે। તો દરેકને અબ તકના માધ્યમથી અમે જણાવવા માગીએ છીએ કે દરેક શહેરીજનો આ યાત્રામાં મોટા ભાગે જોડાય એવી અમે વિનંતી કરીએ છીએ।